નમસ્તે દોસ્તો, બધાને ગોપાલ ઇટાલિયાના પ્રણામ. અને એક વખત હું અવાજ ચેક કરી લઉં, અવાજ બરાબર આવે છે તો હું આગળની વાત કરું. નમસ્તે દોસ્તો. અવાજ બરાબર આવે છે. આજે અમરેલીની ઘટનામાં SIT એટલે કે છેતરપિંડી કમિટીની રચના થઈ છે, જે અનેક વખત ગુજરાતમાં થઈ ચૂકી છે. મોસ્ટ ઓફ ભાજપના માણસો છેતરવા માટે જ આ કમિટીની રચના કરતા હોય છે. જ્યારે જ્યારે પબ્લિકનો રોષ વધે, લોકોમાં નારાજગી વધે, લોકો પોતે સરકારથી, ભાજપવાળાથી કે સરકારી માણસોની કામગીરીથી નારાજ થાય, એવા સમયે આ છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવતી હોય છે. આ જે છેતરપિંડી કમિટીની રચના થઈ છે અમરેલીમાં, એ બાબતે મારે કેટલીક બાબતો લોકોને જણાવવી છે. કેમ કે બધી વસ્તુ મીડિયામાં આવતી નથી. મીડિયાને પણ બધું જ સાચી વાત, બધું જ સત્ય લોકો સુધી પહોંચી જાય એમાં રસ નથી હોતો. બીજું કે જે કઈ નેતાઓ જ્યારે જે ઘટનાનું નેતૃત્વ કરતા હોય, ભાજપના હોય કે કોઈ પણ પક્ષના હોય, એમાં ગુજરાતમાં સૌથી મોટી તકલીફ એ છે કે નેતાને પોતાને કાયદાની જાણકારી નથી હોતી. એટલે સરકારી માણસો જે કાંઈ હોય છે, પોલીસ વાળાઓ કે કલેક્ટરો કે જે કાંઈ પંચાયતના, એ કાયમ માટે નેતાઓને છેતરી જાય એટલે જનતા સાથે અન્યાય થાય. કેમ કે ગુજરાતમાં કાયદો જાણતા હોય, એક પ્રોસેસ જાણતા હોય એવા નેતાઓ છે નહીં. એટલે અધિકારીઓ માટે આસાન થઈ જાય છે નેતાને છેતરી જવાનું અને લોકોની આંખમાં ધૂળ નાખવાનું, અને પછી ટીવીના માધ્યમથી અલગ મલકના સાચા ખોટા પ્રશ્નો ઊભા કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ આ ભાજપવાળા ને પોલીસવાળા ભેગા મળીને કરતા હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આજે અમરેલીમાં SIT એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બની છે, જે SPએ પોતે બનાવી છે, જે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે, ભાજપની દલાલી કરવા માટે બનાવેલી છે. કેમ કે આ લોકો એટલા બધા સજ્જન માણસો હોત, એટલા બધા ન્યાયપ્રિય, સંવિધાન પ્રિય માણસો હોત તો ખોટું જ ન કરતા ને. ખોટું કરી લીધું છે, ધરાઈને ખોટું કર્યું છે, બેફામ ખોટું કામ કર્યું છે, અને હવે તપાસનું નાટક કરવાનું છે. ચલક ચલાણું જે આપણે ભણવામાં આવતું હતું, એ ચલક ચલાણું ચાલુ થયું છે. હવે આ SIT ના નામે ગઈકાલે રાતથી ઘટના ચાલુ થઈ કે ભાઈ રાત્રે મેડિકલ ચેકઅપ કરાવવા માટે એક ટીમ પોલીસની પેલી દીકરીને લેવા ગઈ એના ઘરે, અને લઈને આવતા હતા તો રસ્તામાં પરેશભાઈએ એમને રોક્યા અને પાછા ગયા, અને પછી પાછા મેડિકલ સ્ટાફ એના ઘરે ગયો, મેજિસ્ટ્રેટ ગયા, વગેરે બધો તમાશો ગઈકાલે રાત્રે SITની ટીમે કર્યો. આ SIT અમરેલીના ભાજપના એજન્ટ SPએ કર્યો. મારું કાયદાનું નોલેજ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એવું સમજીએ કે મેડિકલ તપાસ કોની થાય? મેડિકલ તપાસ બે વ્યક્તિની થાય. એક કે જે ભોગ બનનાર હોય, પીડિત હોય, કોઈ પણ વ્યક્તિ ઉપર શારીરિક હુમલો થયો હોય, બળાત્કાર થયો હોય, હથિયારોથી ઈજા કરવામાં આવી હોય, પોલીસે માર માર્યો હોય, કોઈ પણ XYZ વ્યક્તિ કે જેની ઉપર ઈજા થઈ છે, જેને એનું મેડિકલ તપાસ કરાવવાનું હોય. અને એક આરોપીનું મેડિકલ તપાસ કરાવવાનું હોય. કેમ કે આરોપીને પોલીસની કસ્ટડીમાં લેતા પહેલા ઘણી વખત ક્યાંક ચોરી થઈ હોય, પછી લોકો પકડીને ચોરને ઢીબી નાખે, તો પોલીસ એને એરેસ્ટ કરતા પહેલા એનું મેડિકલ તપાસ કરાવે, જેથી કરીને કાગળ ઉપર, રેકર્ડ ઉપર એ વાત આવે કે પોલીસે પકડ્યો એની પહેલા આને કોઈએ મારી લીધો છે અને આટલી વસ્તુ વાગી છે. હવે ફરિયાદીનું મેડિકલ તપાસ ક્યારે થાય અને આરોપીનું મેડિકલ તપાસ ક્યારે થાય? આરોપીનું મેડિકલ તપાસ પોલીસ પકડે ત્યારે, એરેસ્ટ બતાવતા પહેલા અથવા એરેસ્ટ બતાવ્યા પછી. પબ્લિકે મારીને મોકલ્યો હોય તો પહેલા કરાવતા હોય છે. પબ્લિકે માર્યા વગર પોલીસે સીધો આરોપી એરેસ્ટ કર્યો હોય તો એરેસ્ટ બતાવ્યા પછી આરોપીનું મેડિકલ તપાસ પોલીસ કરાવતા હોય છે, કોર્ટમાં રજૂ કરતા પહેલા. એટલા માટે કે અમે આરોપીને કોઈ પણ પ્રકારનો માર મારેલ નથી એવું મેડિકલ સર્ટિફિકેટ લઈને જ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતો હોય છે. ફરિયાદીનું મેડિકલ તપાસ ક્યારે કરવામાં આવે? ધારો કે કોઈ બળાત્કાર થયો છે કે કોઈ ખૂન, હત્યાના કોશિશની ગુનો બન્યો છે, ત્યારે ફરિયાદીનું મેડિકલ તપાસ કરાવે. પણ ફરિયાદીની મેડિકલ તપાસ ક્યારે થાય? જ્યારે FIR લખાઈ જાય. હું કોઈ ગુનાનો ભોગ બનનાર પીડિત વ્યક્તિ હોઉં, હું પોલીસ સ્ટેશન જાઉં, પોલીસને હું કહું કે મને ફલાણા ભાઈએ માર માર્યો છે, મારી ઉપર બળાત્કાર થયો છે કે મારી સાથે આમ થયું છે, તો સૌથી પહેલા પોલીસે મારી FIR લખવાની હોય,
ત્યારબાદ તાત્કાલિક મારું મેડિકલ તપાસ કરાવવાનું હોય, મેડિકલનો પુરાવો લેવા માટે, મને જે વાગ્યું હોય એનો પુરાવો લેવા માટે મેડિકલ તપાસ થાય. ગઈકાલે ભાજપના એજન્ટ એસપીએ જે પોલીસ પાયલબેનના ઘરે મોકલી એમાં એફઆઈઆર તો થઈ નથી. પાયલબેને સ્પષ્ટ એવું કીધું છે કે મને પોલીસે માર માર્યો છે. હવે માર મારવાની ઘટના બની છે 30 તારીખે રિમાન્ડ દરમિયાન. 30 તારીખનો માર ગઈકાલે એટલે કે તારીખ 7 તારીખ સુધી એ માર કેવી રીતે શરીર ઉપર રહે? અને એફઆઈઆર લખ્યા વગર પોલીસને એવું કેમ લાગે છે કે મેડિકલ તપાસ કરાવી? કેમ કે પોલીસ જાણે છે કે આખો મુદ્દો પોલીસ ગુમરાહ કરવા માંગે છે. મેડિકલ તપાસ કરાવશે, મેડિકલ તપાસમાં કંઈ આવશે નહીં, નીલ રિપોર્ટ આવશે એટલે પછી ચીયર લીડર્સ બધી ભાજપની જે હશે એ નાચવા માંડશે કે જુઓ આ મેડિકલ રિપોર્ટ શૂન્ય આવ્યો, મેડિકલ રિપોર્ટ નીલ આવ્યો. 30 તારીખનો માર 7 તારીખે મેડિકલ તપાસમાં આવે નહીં એ વાત પોલીસ જાણે છે. પોલીસ એ પણ જાણે છે કે એફઆઈઆર લખ્યા પહેલા ફરિયાદીનું મેડિકલ તપાસ કેવી રીતે થઈ શકે? તમે એની એફઆઈઆર લખો માર માર્યા બદલની અને પછી એ મારનું મેડિકલ તપાસ કરાવો. આટલી વાત પોલીસ જાણે છે, પણ જે નેતાઓ આગેવાની કરે છે આ ઘટનાની એ નેતાઓ આટલો કાયદો નથી જાણતા એટલે પોલીસ આપણને કાયમ માટે છેતરી જાય છે. હવે સૌથી મોટી વસ્તુ કે આ એસઆઈટી નું ગતકડું જે પોલીસે કર્યું છે ભાજપના કહેવાથી એ એક પ્રકારનું નાટક છે. તમે જે ખોટું કર્યું છે તમે સ્વીકારો છો તો સીધી એફઆઈઆર લખવાના બદલે આ એસઆઈટી નું નાટક કેમ? ગુજરાતમાં 500 એસઆઈટી બની. ઉનામાં દલિત સમાજ ઉપર અત્યાચાર થયો, એસઆઈટી બની. મોરબી કાંડમાં એસઆઈટી બની, બ્રિજ તૂટી ગયો એમાં. રાજકોટના અગ્નિકાંડમાં એસઆઈટી બની, વડોદરાના હરણી કાંડમાં એસઆઈટી બની. એક ખટારો ભરાય એટલી એસઆઈટી ભાજપ વાળાએ બનાવી છે. પરિણામ શું? શૂન્ય. એસઆઈટી શું કામ બનાવવામાં આવે? લોકોને ગુમરાહ કરવા માટે. એસઆઈટીના નામે અલગ અલગ લોકોને પોલીસ સ્ટેશને લાવી અને નિવેદનના નામે ધમકાવવામાં આવે. એસઆઈટી નું નામ છે એટલે આમ એસઆઈટી એવો શબ્દ મગજમાં આવે એટલે એમ થાય કે મોટી તોપ હશે. નોર્મલ પોલીસ આવે તો હજુ પબ્લિકને એમ લાગે કે નોર્મલ પોલીસ છે. એના એ જ પોલીસને એસઆઈટી નું નામ આપીને ખોફ ઉભો કરવા માટે થઈને ભાજપના દલાલો આવી એસઆઈટી બનાવે. એટલે એસઆઈટી ફોટો સેશન કરે, ગામમાં ગાડીઓ આવે, મેડિકલ કરાવવાનું છે, એસઆઈટી સમક્ષ હાજર થવાનું છે, એસઆઈટી આમ, એસઆઈટી ફલાણું, એસઆઈટી ઢીકણું. એસઆઈટીના નામે ડર ઉભો કરી ઘટના સાથે જોડાયેલા જે કાંઈ સાક્ષીઓ હોય, નિવેદનો હોય, પુરાવા હોય એને ડરાવી, ધમકાવી, અષ્ટમ પષ્ટમ સ્ટેટમેન્ટ લઈ અને ફીંડલું વાળી દેવાની પ્રોસેસ એટલે એસઆઈટી. હવે મારે એક વસ્તુ રજૂ કરવી છે કે પાયલબેનને રાત્રે 12 વાગ્યે, જે દિવસે રાત્રે 12 વાગ્યે પોલીસ વાળા એરેસ્ટ કરી ગયા એ દિવસે તારીખ હતી 27 તારીખની રાત હતી. 27 તારીખે સવારે શું થયું એ પહેલા જોઈએ. આ એક દિવ્ય ભાસ્કર છાપાનું કટિંગ છે. દિવ્ય ભાસ્કરનું 27 તારીખે એના વેબ વર્ઝનમાં, એનું જે વેબસાઇટ છે divyabhaskar.com.in માં, આ એનું 27 તારીખનું પેપર કટિંગ છે. 27 તારીખે સવારે આ જે પેલો ભાઈ કિશોર કાનપરિયા છે ભાજપનો, એ સવારે એસપી પાસે ગયેલ 27 તારીખે સવારે. અને એને એમાં લખેલું છે, આ વાંચું છું કે અમરેલીના એમએલએ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવાયા, તાલુકા પંચાયત પ્રમુખના નામે ડુપ્લિકેટ લેટર લખાયાની એસપીને ફરિયાદ. એસપીને ફરિયાદ કિશોરે પોતે આપેલી છે 27 તારીખે સવારે અથવા બપોરે અથવા ગમે ત્યારે. ઇન શોર્ટ 27 તારીખે એસપીને ખબર હતી કે આ કિશોરના નામનો કોઈ નકલી લેટર બન્યો છે. પછી 27 તારીખે પોલીસ રાત્રે પાયલબેનને ગુંડાઓની જેમ કિડનેપ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા. જ્યારે પાયલબેનને પોતાના ઘરેથી ઉચકી આવ્યા ત્યારે ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કે અમરેલીના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પાયલબેનની વિરુદ્ધમાં એફઆઈઆર થયેલ નહીં. આ મારી પાસે એફઆઈઆર ની કોપી છે અમરેલીની પાયલબેનના કેસની. એમાં અહીંયા સ્પષ્ટ લખ્યું છે એફઆઈઆર ની તારીખ 28/12/2024 અને સમય 5:30 એટલે સવારનો સમય હશે. પોલીસમાં 24 કલાકની ઘડિયાળ હોય એટલે બપોરના 12 વાગ્યા પછી 13, 14, 15, 16 એવી રીતે લખાય અને રાતના 12 વાગ્યા પછી 1, 2, 3 એમ લખાય. સવારના વહેલા 5:30 વાગ્યે આ એફઆઈઆર લખેલ છે 28 તારીખે. વગર એફઆઈઆર રાતના 12 વાગ્યે પાયલબેનને પોલીસે કિડનેપ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
પછી સવારે 5:30 વાગે, રાતના 12 વાગ્યા પછી 28 તારીખ થઈ ગઈ. વહેલી સવારે 5:30 વાગે કિશોર કાનપરિયાની સહીથી પોલીસે એફઆઈઆર લીધી છે. આ એફઆઈઆર ને આપણે પેલા વાંચીએ. આ એફઆઈઆર માં એવું લખ્યું છે, કાનપરિયા એવું લખાવે છે કે કેમ કે 28 તારીખની એફઆઈઆર છે એટલે કાનપરિયા સવારે 5:30 વાગે એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં જઈને, સવારે 5:30 કે ગઈકાલ તારીખ 27 ના રોજ હું મારા ઘરે હતો ત્યારે સવારના 9:34 વાગ્યે મને લાલાવદરના સરપંચ ચેતન ધાનાણીએ ફોન કર્યો અને કીધું કે તમારા લેટર પેડ ઉપર નાયબ દંડક કૌશિક વિરુદ્ધનું ટાઈપ કરેલ લખાણ સોશિયલ મીડિયામાં ફરે છે, તો આવું લખાણ કોણે કર્યું અને આ વોટ્સએપનો મેસેજ કરેલ છે તે વાંચી લો. આમ એટલે કે એફઆઈઆર પ્રમાણે 27 તારીખે સવારે 9:34 આ કિશોરને ખબર પડી ગઈ હતી કે એના નામનો કોઈ નકલી લેટર બનાવ્યો છે. પછી 27 તારીખે આ કિશોર કાનપરિયાએ એસપીને પણ મળી લીધું, એસપીને ફરિયાદ આપી દીધી, બધું જ પતી ગયું. ત્યાર પછી 28 તારીખે વહેલી સવારે 5:30 વાગ્યે કિશોર કાનપરિયાએ પોલીસ સમક્ષ આ એફઆઈઆર લખાવી છે. જે એફઆઈઆરમાં લખ્યું છે ટાઈમ એના પ્રમાણે કહું એટલે આપણે એવું માની લઈએ કે 28 તારીખની વહેલી સવારે 5:30 વાગ્યે કાનપરિયા પોલીસ સ્ટેશનમાં બેઠો હશે, અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં. અહીંયા આખી ફરિયાદ એને લખાવી છે. આ 2 પાનાની ફરિયાદમાં જે કાંઈ શબ્દો છે એ પેલા પત્રમાં લખેલા શબ્દો છે એ બધા શબ્દો લખાવ્યા પછી છેલ્લે એવું લખાવે છે કે આમ મારા હોદ્દાનો ખોટો સ્ટેમ્પ બનાવી લેટર પેડમાં મારી સહી નીચે સિક્કો કરી વાયરલ કરેલ હોવાનું મને જાણવા મળેલ છે, જેથી આ અંગે અમો તથા પાર્ટીના સ્થાનિક કાર્યકરો રણજીતભાઈ વાળા, દિલીપભાઈ સાવલિયા વગેરે મળીને હું અહીં ફરિયાદ કરવા માટે આવેલ છું. કઈ જગ્યાએ? અમરેલી સિટી પોલીસમાં. કેટલા વાગ્યે? સવારે 5:30 વાગ્યે. કઈ તારીખે? 28 તારીખે. જે માણસે 27 તારીખે એસપીને ફરિયાદ આપી હતી એનો આમાં કોઈ ઉલ્લેખ જ નથી એફઆઈઆરમાં કે હું 27 તારીખે એસપીને મળ્યો હતો, ત્યાર પછી હું પોલીસ સ્ટેશન આવ્યો છું, એવો ઉલ્લેખ નથી. એફઆઈઆરમાં એટલો જ ઉલ્લેખ છે કે હું સવારે 28 તારીખે સવારે 5:30 વાગ્યે રણજીતવાળા અને દિલીપ સાવલિયા સાથે આવીને આ ફરિયાદ લખાવું. એટલે કે પોલીસે જ્યારે પાયલબેનની 27 તારીખે રાત્રે 12 વાગે ધરપકડ કરી ત્યારે પાયલબેનની વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર લખાયેલી નહોતી. ગેરકાયદેસરની ધરપકડ કરેલી છે પોલીસે રાત્રે 12 વાગે. ગેરકાયદેસરની 2 રીતે છે. એક કે રાત્રે 12 વાગે લઈ જાય છે એટલે ગેરકાયદેસરનું છે, વગર એફઆઈઆર લઈ જાય છે એટલે ગેરકાયદેસરનું છે. તો ડબલ ગેરકાયદેસર રીતે પોલીસે પાયલબેનનું અપહરણ કર્યું. હવે બીજી વાત કે પાયલબેનને 27 તારીખના રાત્રે 12 વાગ્યે ઘરેથી કિડનેપ પોલીસ કરી ગયા, પણ એને ઓન પેપર લીગલી એરેસ્ટ બતાવવામાં આવ્યા 28 તારીખે બપોરના 4 વાગે. એટલે કે 16 કલાક, 27 તારીખ રાતના 12 વાગ્યાથી 28 તારીખના બપોરના 4 વાગ્યા સુધી 16 કલાક ગેરકાયદેસરની અટકાયત, ગેરકાયદેસરની એની ડિટેન્શન પોલીસે કરેલું છે ઓન પેપર. આ 16 કલાક વિશે પોલીસે આજ દિવસ સુધી કોઈ ખુલાસો રજૂ નથી કર્યો. ભાજપની જે ઓલી હલકટ ટોળકી છે જે ટીવીમાં આવે છે, જે બધી વાયડી ગેંગ, એ વાયડી ગેંગ એવું કહે છે કે રાત્રે ધરપકડ નથી કરી, રાત્રે નથી કરી, પણ એ ટોળકી તો અભણ છે. 8-5 ગેંગના સભ્યો છે. 8-5 પાસે કાયદાની શું અપેક્ષા રાખી શકાય? 27 તારીખે રાત્રે 12 વાગે પાયલબેન વિરુદ્ધ કોઈ એફઆઈઆર ન હોવા છતાં પોલીસે એને પકડી લીધા. પાયલબેનને પકડ્યા પછી પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડ્યા પછી 28 તારીખે વહેલી સવારે 5:30 એફઆઈઆર નોંધી. 5:30 જે એફઆઈઆર પાયલબેન ઉપર નોંધી એ જ એફઆઈઆરમાં 4 વાગે પાયલબેનની ધરપકડ બતાવી. તો 4 વાગે ધરપકડ બતાવી એ ઓન પેપર ધરપકડ છે. એટલે કોર્ટમાં જે સરકારી વકીલો અને ભાજપના જે દલ્લાઓ જે બધા ટીવીમાં બોલે છે એ આ સરકારી સમય બોલે છે 4 વાગ્યાનો. એકચ્યુઅલમાં રાત્રે 12 વાગ્યાથી લઈને બીજા દિવસના 4 વાગ્યા સુધી 16 કલાક સુધી ગેરકાયદેસરની કસ્ટડી લીધી છે, ગેરકાયદેસરની અટકાયત કરી છે. જે જૂની આઈપીસી 341 પ્રમાણે ગુનો છે, ચોખ્ખો ગુનો છે. એમાં તો પોલીસ ઉપર સીધી એફઆઈઆર થવી જોઈએ. એમાં સીટ ફીટની તપાસ શું કરવાની? જગ જાહેર સત્ય છે. રાત્રે 12 વાગે આવ્યા છો અને બીજા દિવસના 4 વાગ્યા સુધી ગોંધી રાખ્યા છે, ગેરકાયદેસરની અટકાયત કરી છે. અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે ઇલીગલ કન્ફાઇનમેન્ટ, ગેરકાયદેસરની અટકાયત.
16 કલાક સુધી છોકરીને ગેરકાયદેસરની અટકાયત ઇલીગલ કન્ફાઇનમેન્ટમાં રાખી છે. એ સત્ય નજર સામે હોવા છતાં અમરેલીના ભાજપના દલાલ તરીકે એસપી કેમ કામ કરે છે? સીટની ક્યાં જરૂર છે? નજર સામે આ છે. બીજું, 28 તારીખે બપોરે 4 વાગે છોકરીને એરેસ્ટ બતાવ્યા પછી 29 તારીખે એટલે કે રજાના દિવસે બીજા દિવસે 4 વાગે છોકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે 15:45 એટલે સમજો કે 3:45 આસપાસ. એટલે કે આશરે 40 કલાક સુધી પોલીસની કસ્ટડીમાં છોકરીને રાખી. 28 તારીખે રાતના 12 વાગ્યાથી લઈ 29 તારીખના બપોરના 4 વાગે કોર્ટમાં રજૂ કર્યા, ત્યાં સુધીમાં 40 કલાક સુધી છોકરીને પોલીસે પોતાના કબજામાં રાખી. જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવી પ્રથમ વખત છોકરીને, ત્યારે આ કાગળ જે ભાજપના દલ્લાઓ ટીવીમાં બતાવી રહ્યા છે, આ કાગળ જે વોટ્સએપમાં ફરી રહ્યો છે, સોશિયલ મીડિયા, આ કાગળ, આ જે ભાજપના દલાલો, ભાજપની જે હલકટ ટોળકી છે, વિકૃત ટોળકી છે, જેને મા બેન દીકરીઓ વેચી નાખી છે, એવી વિકૃત હલકટ ટોળકી આ કાગળ બતાવે છે. આ કાગળમાં મેજિસ્ટ્રેટના હાથે લખેલું આ લખાણ છે. એ લખાણમાં એવું લખ્યું છે મેજિસ્ટ્રેટે પોતાના હાથે કે આજ રોજ તારીખ 29/12/24 ના રોજ કલાક 15:45 વાગ્યે રહેઠાણે એટલે મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરતા આરોપીઓને પોલીસ વિરુદ્ધ કોઈ મારકૂટ અંગેની ફરિયાદ છે કે કેમ તે પૂછતા તેઓને પોલીસ વિરુદ્ધ ફરિયાદ ન હોવાનું જણાવેલ છે. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ભાજપની જે હલકટ ટોળકી છે આનો ફોટો ફેરવી રહી છે. કોઈ પણ આરોપીને જ્યારે પોલીસ પકડે અને પ્રથમ 24 કલાક પછી જ્યારે પણ કોર્ટમાં લઈ જાય, ભારત આખા દેશની કોર્ટમાં નિયમ છે કે કોઈ પણ માણસને પોલીસ કોઈ પણ ગુનામાં સાચી રીતે કે ખોટી રીતે એરેસ્ટ કરે એ પછી એને જ્યારે કોર્ટમાં લઈ જાય ત્યારે જજ સૌથી પહેલા એને એ પ્રશ્ન પૂછે કે ભાઈ પોલીસ વિરુદ્ધ તમારે કોઈ ફરિયાદ છે? જો હા હોય તો હા પાડવાની, ના હોય તો ના પાડવાની. હવે મોટા ભાગના કેસમાં શું થાય કે જિંદગીમાં પહેલી વખત જેને પોલીસ ભાળી હોય, પહેલી વખત જેની ઉપર એફઆઈઆર થઈ હોય, એને બહુ ડર લાગી ગયો હોય, એને ખબર ન હોય, અંદરથી રડવું આવતું હોય, આઘાત લાગી ગયો હોય, હવે મારા પરિવારનું શું થશે, હું છૂટીશ કે નહીં છૂટું, એટલી બધી ચિંતા હોય. પોલીસે 2-5 ધોકા માર્યા બી હોય તો મારીને પછી પોલીસ એવું કીધું હોય કોર્ટમાં કઈ બોલતો નહીં, નહીતર પાછું ફરીથી તારી પાસા કરી નાખશું ને તને રાજદ્રોહમાં આમ કરી નાખશું ને એવી બધી ધમકી મારેલી હોય. એટલે હજારો એવા કેસ છે કે જેમાં પોલીસે માર માર્યો હોય પણ કોર્ટમાં જ્યારે જજ પૂછે ત્યારે આરોપી ના પાડી દે કે ના ભાઈ ના, મને માર માર્યો નથી. તો કોર્ટનું કાગળ જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ આરોપીને માર માર્યો નથી એટલે આરોપીએ જજને ના પાડી, પણ એકચ્યુઅલમાં તો માર માર્યો હોય છે. પણ અહીંયા નવો પ્રશ્ન છે. આ ભાજપની જે હલકટ ટોળકી છે, જે ટીવીમાં આવીને બોલબચ્ચન વેડા કરે છે, આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે ગધેડાની વાહે બાંધીને ઢહડવાના છે આ બધાને, લુગડા કાઢીને. કેમ કે એટલા બધા વિકૃત માણસો છે જે બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટીકા કરતા શરમાતા નથી. દોસ્તો, આ જે કાગળ છે 28-27 તારીખે રાત્રે પાયલબેનને પોલીસ ગેરકાયદેસર રીતે ઉઠાવી ગયા. 28 તારીખે બપોર પછી 4 વાગે એને ઓન પેપર એરેસ્ટ બતાવ્યા, એટલે કે 16 કલાક સુધી પોલીસે ગેરકાયદેસરની કસ્ટડી રાખેલી. 29 તારીખે જજના ઘરે 4 વાગે આ સુનાવણી ચાલુ છે. અહીંયા માર માર્યાની ફરિયાદ નથી, પણ પોલીસે 16 કલાક સુધી વગર એફઆઈઆર પાયલબેનને ઘરેથી ઉચકી જઈને પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા. એ ફરિયાદ અહીંયા થવી જોઈતી હતી. આ ફરિયાદ કેમ નથી થઈ? આ ફરિયાદ 2 રીતે નથી થઈ. એક કે પાયલબેનને ખબર ન હોય, કાયદો ન જાણતા હોય, આઘાત લાગી ગયો હોય, ડરી ગયા હોય, મારા પરિવારનું શું થશે, હું છૂટીશ, આમ તેમ. એટલે પાયલબેનને ખબર ન હોય કે કોર્ટમાં શું કરવાનું, શું નહીં બોલવાનું. એટલે બની શકે, અથવા પાયલબેનને એ પણ ન ખબર હોય કે વગર એફઆઈઆર અને એફઆઈઆર હોય તો પણ પોલીસ 16 કલાક સુધી અધરો અધર ઉપલક એમ જ એરેસ્ટ બતાવ્યા વગર પોલીસ સ્ટેશનને ગોંધી રાખી શકે નહીં. આ વાતની જાણ પાયલબેનને તો ન હોય, પણ કોંગ્રેસમાંથી આવેલા વકીલને તો આ ખબર હતી કે પાયલબેનને રાતના 12 થી બીજા દિવસના 4 વાગ્યા સુધી એમનામ બેસાડી રાખેલ છે, ગોંધી રાખેલ છે, ગેરકાયદેસર અટકાયત કરેલ. તો કોંગ્રેસના વકીલે ત્યાં કોર્ટમાં જ્યારે મેજિસ્ટ્રેટના ઘરે જ્યારે રજૂ કર્યા ત્યારે આ વાંધો ઉઠાવવાની જરૂર હતી કે પોલીસે 16 કલાકની ગેરકાયદેસર અટકાયત આ બેનની કરેલ છે. જે મુદ્દો કોંગ્રેસના વકીલે કોર્ટમાં નથી ઉઠાવ્યો. હવે પોતાને નહીં ખબર હોય, નહીં ઉઠાવ્યો હોય, કે કોઈએ ના પાડી હશે નહીં ઉઠાવ્યો હોય, કે કોંગ્રેસના લોકો ભાજપ સાથે મળી ગયા હોય, એ ભગવાન જાણે. પણ
જ્યારે પાયલબેનને ફર્સ્ટ ટાઈમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ખરેખર એમને માર નથી મારવામાં આવ્યો. એ તો એમણે પોતે કબૂલ્યું છે કે ત્યારે માર નથી માર્યો. ત્યારે માત્ર પ્રશ્ન હતો ગેરકાયદેસર રીતે 16 કલાક ગોંધી રાખવાનો. આ પ્રશ્ન વકીલે ઓન પેપર લાવવાનો હતો, જે કોંગ્રેસના વકીલે એ કામ નથી કર્યું. હવે કોના કહેવાથી નથી કર્યું એ રામ જાણે. હવે આ કાગળ છે એમાં માર નથી માર્યો એ સત્ય છે, કેમ કે તે દિવસે માર નતો માર્યો. તે દિવસે ખાલી 16 કલાક ગોંધી રાખ્યા હતા. પણ એ 16 કલાક ગોંધી રાખ્યાની ફરિયાદ ઓન પેપર કોંગ્રેસના વકીલ લાવ્યા નથી. અને પાયલબેનને એટલી ખબર ન હોય, કેમ કે એને જીવનમાં ક્યારેય કોર્ટ, પોલીસ, જજ એવું જોયું ન હોય આરોપી તરીકે. હવે બીજી વાત કે આ જે કાગળ રજૂ થયો છે 29 તારીખ વાળો, એમાં રિમાન્ડ માંગવામાં આવ્યા. એટલે એક દોઢ દિવસના રિમાન્ડ મળ્યા, સોમવાર બપોર સુધીના. રિમાન્ડમાં પોલીસ હવે બધા આરોપીને પાછા લઈ ગઈ કોર્ટેથી. કોર્ટે રજૂ કર્યા, કોર્ટે પૂછ્યું માર માર્યો છે? કોઈને માર તો માર્યો નથી એટલે ના પાડી દીધી. પણ પેલી 16 કલાકની જે ગેરકાયદેસરની કસ્ટડી છે એનો ઉલ્લેખ ક્યાંય ઓન પેપર આવ્યો નહીં. એટલે પોલીસના જે રિમાન્ડની માંગણી હતી એ મંજૂર થઈ ગઈ. જો ગેરકાયદેસર કસ્ટડીનો પ્રશ્ન વકીલે ઉઠાવ્યો હોત તો રિમાન્ડ મંજૂર થતા પહેલા એ પ્રશ્ન ઉપર પોલીસે ખુલાસો રજૂ કરવો પડ્યો હોત. પોલીસ કોઈ ખુલાસો ન રજૂ કરી શકે અને રિમાન્ડ પણ ન મળે. પણ રિમાન્ડ મળ્યા એટલે પોલીસ પાછા લાવ્યા. કઈ તારીખે? 29 તારીખે. 30 તારીખ આખો દિવસ અને સોમવારે બપોર રજૂ કરવાના હતા. હવે એને પાયલબેનને તે દિવસે રાત્રે માર મારવામાં આવ્યો, દિવસે સરઘસ કાઢવામાં આવ્યું. હવે જ્યારે રિમાન્ડ પૂરા થયા પછી ફરીથી પાયલબેનને કોર્ટમાં લઈ જવામાં આવ્યા, બધા આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. ઇન બિટવીન જે સરઘસ કાઢ્યું તો એ વિડીયો આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયો. આખા ગુજરાતે એ વિડીયો જોયો. રિમાન્ડ દરમિયાન પોલીસે સરઘસ કાઢ્યું, પોલીસે પટ્ટાનો માર માર્યો. આ બે ઘટના રિમાન્ડ દરમિયાન બની. તો રિમાન્ડ પૂરા થયા પછી ફરીથી જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસના વકીલે સરઘસ કાઢ્યું છે એવું લેખિતમાં કોર્ટની સમક્ષ મૂક્યું નહીં. જે વાત આખા ગુજરાતમાં ચર્ચા થઈ ગઈ હતી એ વાત કોર્ટના રેકોર્ડ ઉપર ન આવી. શું કામ? કે કોંગ્રેસના વકીલે કોર્ટમાં લખીને આપ્યું જ નહીં. કોના કહેવાથી ન આપ્યું, કોનું સેટિંગ કોની હારે હોય એ તો ભગવાન જાણે, રામ જાણે, એમાં આપણે નથી પડતા. પણ બીજી વખત કોર્ટમાં પાયલબેનને રજૂ કરવામાં આવ્યા ત્યારે એને માર પણ મારવામાં આવ્યો હતો અને સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ બંને વસ્તુ કોર્ટના રેકોર્ડ ઉપર કોંગ્રેસના વકીલે મૂકી નહીં. એટલે શું થયું કે એટલે એમના જામીન મળવા પાત્ર જે હતા, બરાબર, એ જામીન ન મળ્યા. કેમ કે લેડીઝને જામીન મળવા માટેની અલગ કન્ડિશન હોય છે. જૂની CRPC 437 પ્રમાણે મહિલાઓને વિશેષ છૂટ મળેલી છે. એ સિવાય તમામ જે ગુનાઓ છે એમાં એક કલમ 338 જે ઉમેરો થયો હતો એ 10 વર્ષની સજાપાત્ર ગુનો તો છે, પરંતુ ટ્રાયલેબલ બાય મેજિસ્ટ્રેટ કોર્ટ છે, એટલે કે નીચેની અદાલત દ્વારા ચલાવવા પાત્ર ગુનો છે. એટલે કે આ જે કાગળ જે ભાજપની હલકટ ટોળકી ફેરવે છે, આ કાગળની વાસ્તવિકતા જે રીતે બતાવવામાં આવે છે એવી નથી. કોર્ટની અંદર માર નથી માર્યો એ કદાચ આરોપી ન કહી શકે. આરોપીને તો પોલીસ 4 ધોકા મારીને પછી ધમકાવે કે હવે કોઈને કહીશ તો તારી પાસા કરી નાખીશ ને તું કોઈને કહીશ તો આમ. એટલે મોટા ભાગના કેસમાં આરોપીઓ હંમેશા કોર્ટમાં જઈને કંઈ બોલતા નથી, માર ખાઈ લે છે પણ બોલતા નથી. એટલે કાગળ ઉપર એવું લખ્યું છે કે આરોપીને માર માર્યાની ફરિયાદ નથી, પણ માર માર્યા સિવાયની જે સૌથી મહત્વની ગંભીર ફરિયાદ છે એ છે 27 તારીખે રાતના 12 વાગ્યે પાયલબેનને પોલીસે કિડનેપ કરી 16 કલાક સુધી પોલીસ સ્ટેશનની અંદર ગોંધી રાખી 28 તારીખે 4 વાગ્યે એરેસ્ટ બતાવી. એ સૌથી મોટો ગંભીર ગુનો છે. એના ઉપર ભાજપની હલકટ ટોળકી કે ભાજપના દલાલ SP કે પોલીસ વાળા કેમ નથી બોલતા કે 16 કલાક સુધી એક છોકરીને બેસાડી રાખી, પછી 24 કલાક લોકઅપમાં રાખ્યા, પછી બીજા 24 ને બીજા 12 કલાકના રિમાન્ડ મેળવ્યા. એમ કુલ 70 કલાક સુધી એક છોકરીની પોલીસે કસ્ટડી રાખી. 70 કલાક સુધી પોલીસની કસ્ટડીમાં છોકરી રાખવામાં આવી, પછી પાછા 1-2 દિવસ જેલમાં રહેવામાં આવ્યું. આ બધી ઘટના નજર સામે થઈ હોવા છતાં તપાસનું નાટક SPએ ચાલુ કર્યું છે. તમારામાં હિંમત હોય તો જૂની IPC 441 પ્રમાણે PSI વિરુદ્ધ ગુનો દાખલ કરો. એમાં તપાસ ક્યાં કરવાની જરૂર છે? અને મેડિકલ વાળો માર માર્યા વાળો ભાગ અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા વાળો ભાગ, આ બે અલગ ઘટના બની છે એક સાથે. હવે માર મારવા વાળી ઘટના છે એ સાબિત નહીં થાય, કેમ કે માર હવે શરીર ઉપરથી નિશાન વયા ગયા છે, મેડિકલ તપાસમાં નહીં આવે. પણ ગેરકાયદેસર રીતે 16 કલાક સુધી ગોંધી રાખવાની ઘટના તો હજુ ઓન પેપર છે.
તો 2 ઘટના પાયલબેન સાથે બની છે. 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખવું, અટકાયત કરવી અને માર મારવો. આ 2 માંથી એક ઘટના છે હવે સાબિત નથી થવાની, બીજી ઘટના સ્વયં સ્પષ્ટ છે. તો પછી તપાસનું એસઆઈટીનું નાટક કરવાના બદલે ભાજપના દલાલો, ભાજપના હલકાઓ જો ન્યાય આપવા માંગતા હોય તો તમે પીએસઆઈ ઉપર એફઆઈઆર કેમ નથી કરતા ડાયરેક્ટ 16 કલાક ગોંધી રાખવાની? અને જે 27 તારીખે રાતના 12 વાગે પાયલબેનને પોલીસે કિડનેપ કરી એ દિવસે તો એફઆઈઆર જ નથી થઈ. એફઆઈઆર તો પાયલબેનને એરેસ્ટ કરી લીધા, પોલીસ સ્ટેશને રાત્રે લઈ ગયા પછી 28 તારીખે વહેલી સવારે 5:30 વાગે થઈ છે. તો પોલીસે કાગળ ઉપર જે ખોટું કર્યું છે તો પકડાય છે. આ મારી પાસે એફઆઈઆર ની કોપી છે. આમાં સ્પષ્ટ લખ્યું છે 28 તારીખે સવારે 5:30 વાગ્યે પોલીસ સ્ટેશને એફઆઈઆર લખવામાં આવી છે. એનો મતલબ એમ કે આ કિશોર કાનપરિયા જે છે એણે અને ભાજપની આખી ટોળકીએ ષડયંત્ર કરીને પહેલા છોકરીને પકડાવડાવી લીધી પોલીસ પાસે. પોલીસ પણ ગુંડાઓની જેમ ઘરે ગઈ, વગર એફઆઈઆર છોકરીને પકડી લીધી, એના મમ્મી પપ્પાને બધાને પોલીસ સ્ટેશને ગોંધી રાખ્યા અને પછી પકડાઈ ગયા પછી એફઆઈઆર કરી. અને એફઆઈઆર કર્યા પછી તે 5:30 એફઆઈઆર કરી. એ એફઆઈઆરમાં 4 વાગે એરેસ્ટ બતાવ્યું બપોર પછી. તો 5:30 થી 4 વાગ્યા સુધી એફઆઈઆર હતી છતાં એ છોકરીને ગોંધી રાખવામાં આવી. અને વગર એફઆઈઆર કોઈની તપાસ પોલીસે કરવી હોય તો એને નોટિસ આપવી પડે, લેખિતમાં નોટિસ આપવી પડે. વગર એફઆઈઆર તપાસ કરવી હોય તો જૂની સીઆરપીસી 160 પ્રમાણે, કલમ 160 પ્રમાણે પોલીસે કોઈ પણ આરોપી, ફરિયાદી, સાક્ષીને જૂની સીઆરપીસી 160 પ્રમાણે નોટિસ આપે કે ભાઈ અમારી પાસે એફઆઈઆર નથી પણ ફલાણી અરજી આવી છે, અમે તમારી પૂછપરછ કરવા માંગીએ છીએ, તમે આટલા વાગે આ તારીખે પોલીસ સ્ટેશન આવજો. જો કોઈ વ્યક્તિ ઉપર એફઆઈઆર થઈ ગઈ હોય તો પણ પોલીસે એને સીઆરપીસી, જૂની સીઆરપીસી હું કહું છું 41A પ્રમાણેની 1A પ્રમાણેની નોટિસ આપવી પડે હાજર થવાની. હવે અત્યારે BNSS આવી ગયું છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1). કોઈ આરોપી વિરુદ્ધ એફઆઈઆર થઈ ગઈ હોય તો એને સીધો પકડતા પહેલા એને BNSS ની કલમ 35 પ્રમાણે નોટિસ આપવી પડે, 3 દિવસનો ટાઈમ આપવો પડે કે આ તારીખે આટલા વાગે પોલીસ સમક્ષ રજૂ થાવ. વગર એફઆઈઆર કોઈની તપાસ કરવી હોય તો એને સીઆરપીસી 160 પ્રમાણે નોટિસ આપવી પડે. પાયલબેન જ્યારે પકડાયા ત્યારે એફઆઈઆર નથી તો પોલીસે એને નોટિસ આપવાની જરૂર હતી. એફઆઈઆર થઈ ગયા પછી પણ પોલીસે ધરપકડ કરવાના બદલે પાયલબેનને નોટિસ આપવાની જરૂર હતી. હવે આ બધું જ પોલીસે જે ખોટું કર્યું, રાત્રે પકડ્યા, માર મારો, સરઘસ કાઢ્યું, એ વાતની જાણ કોંગ્રેસના વકીલે અદાલતને કરવાની જરૂર હતી. પણ 2 વખત કોર્ટમાં પાયલબેનને લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના વકીલે કોના કહેવાથી કોર્ટમાં આ ન લખાયું એ પણ મોટો પ્રશ્ન છે મનમાં. તો દોસ્તો આ આખી ઘટનામાં તકલીફ ત્યાં પડે છે કે આપણે જેને નેતા લઈને બનાવીને દોડીએ છીએ એ નેતાઓને કાયદો ખબર ન પડે એટલે કાયમ માટે પોલીસવાળા કે સરકારી માણસો હંમેશા છેતરી જાય છે. આપણે મોટા મોટા ભાષણો કરીએ, સૂત્રોચ્ચાર કરીએ, રેલી કાઢીએ, સમાજ ભેગો કરીએ, બધું કરીએ, પણ પોલીસ અધિકારી આપણા નેતાને જ છેતરી જાય તો? મેં આજે તમને આ બધી કાયદાકીય વાતો કરી, આ બધી વસ્તુ કેટલા નેતાને ખબર પડે છે? જ્યારે પોલીસ તો આ બધું જાણે છે, પોલીસને તો ખબર જ છે કે એને ટેકનિકલી કેટલું ખોટું કર્યું છે. એટલે નેતા નથી જાણતો, એટલે નેતા બહુ તો એસપી સામે રાડારાડી કરે, બૂમાબૂમ કરે, ભાષણો કરે, બધું કરે, પણ કાગળ નેતાને વાંચતા તો આવડવું જોઈએ ને કે આમાં એફઆઈઆર કેટલા વાગ્યે થઈ, કેટલા વાગ્યે લખાવાય, તારીખ કઈ હતી, એરેસ્ટ કરવા પહેલા કઈ નોટિસ આપવાની. આપણા નેતાને કાયદો ન ખબર પડતી હોય તો પોલીસ કે ભાજપ વાળા ક્યારેય ન્યાય નહીં મળવા દે. આ ઘટનાની અંદર બીજી વાત કે હવે આ ઘટનામાં એક બીજી મહત્વની વાત છે કે આ એફઆઈઆર વહેલી સવારે 5:30 વાગ્યે ક્યાં લખવામાં આવી છે? કે એલ ખટાણા પીઆઈ, એનું નામ આખું છે કમલેશ લક્ષ્મણભાઈ રબારી, પોલીસ મથકનો હવાલો નહીં કે હા બસ કે એલ ખટાણા પીઆઈ, અમરેલી સિટી પોલીસ સ્ટેશન, આમાં લખ્યું છે. પણ આની તપાસ કોણ કરે છે? જયકુમાર મેરુભાઈ પરમાર, JM પરમાર. હવે જનરલી ગમે તે પોલીસમાં એવું હોય છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તો તપાસ એ જ પોલીસ સ્ટેશનની અંદર થતી હોય છે, પણ કોઈ વિશિષ્ટ કેસ હોય તો લેખિત આદેશ કરીને તપાસને બીજા અધિકારીને સોંપવામાં આવે. પણ બીજા અધિકારીને સોંપે તો બહુ તો 1 દિવસ પછી સોંપે, 2 દિવસ પછી સોંપવામાં આવે, 5 દિવસ પછી સોંપવામાં આવે, અઠવાડિયા પછી સોંપે, એવું શક્ય છે.
પણ જે દિવસે એફઆઈઆર લખાય તે જ દિવસે લખ્યા પછીની બીજી સેકન્ડે કોઈ બીજા અધિકારીને સોંપવામાં આવે એવું બહુ ઓછું બનતું હોય. અહીંયા આ જે બે એફઆઈઆર છે એમાં અહીંયા KL ખટાણાનું નામ લખ્યું, જે અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર છે. આણે 5:30 વાગ્યે આખી એફઆઈઆર લખ્યા પછી તરત અને તરત JM પરમારને આ તપાસ સોંપી દીધી. તો આ તપાસ JM પરમારને તાત્કાલિક સોંપવાનો આદેશ કયા ભાજપવાળાના કહેવાથી આપવામાં આવ્યો? કેવી રીતે આ JM પરમારને તપાસ સોંપવામાં આવી? બીજી બહુ મહત્વની વસ્તુ કે આ ગુનો જ્યારે નોંધાયો, જ્યારે આ હું એફઆઈઆર ની વાત કરું છું, આ એફઆઈઆર છે સવારે 5:30 વાગે કે જ્યારે પાયલબેનની ધરપકડ થઈ ચૂકી છે. એ વખતે એફઆઈઆર જ્યારે પોલીસે લખી ઓનલાઈન ચડાવી ત્યારે કઈ કલમ લાગેલી છે? 336(2), 336(3), 336(4), 340, 353, 356, 356, 319 અને 66 આટલી કલમ લાગેલી છે. કાયદા પ્રમાણે આ બધી જ કલમ, બહુ સમજવા જેવા પોઈન્ટ ઉપર હું વાત કરું છું, કાયદા પ્રમાણે આ બધી જ કલમ 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમ છે. એટલે કોઈ કલમમાં 2 વર્ષની સજા હોય, કોઈ કલમમાં 6 મહિનાની, કોઈ કલમમાં 3 વર્ષની, કોઈ કલમમાં 5 વર્ષની, પણ 7 વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ હોય એવી એક પણ કલમ એફઆઈઆર લખાય ત્યારે નહોતી. એફઆઈઆર ક્યારે લખાય? 28 તારીખે સવારે 5:30. તો એફઆઈઆર લખાઈ ગયા પછી 28 તારીખ આખો દિવસ આ એફઆઈઆર 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની એફઆઈઆર હતી. ઇન્ટરેસ્ટિંગ વાત છે. હવે કાયદામાં એવી જોગવાઈ છે કે જે એફઆઈઆરમાં ભલે ગમે તેટલી કલમ લાગે પણ 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમો લાગેલ હોય એવા ગુનામાં પોલીસે કોઈની ધરપકડ કરવી નહીં, પરંતુ નોટિસ આપવી. કઈ નોટિસ? BNSS 35 મુજબની નોટિસ આપવી, જેને જૂની CRPC માં 41(1)A ની નોટિસ કહેવાય. જે ગુનામાં 7 વર્ષ કરતા ઓછી સજાની કલમો લાગેલ હોય એ ગુનામાં પોલીસે કોઈની ધરપકડ કરવી નહીં, પરંતુ નોટિસ આપવી, હાજર રહેવાની, 3 દિવસની, 5 દિવસની. પાયલબેનને જ્યારે બપોરે 4 વાગે ઓન પેપર એરેસ્ટ બતાવ્યા, જે દિવસે 28 તારીખે બપોરે 4 વાગે પાયલબેનને એરેસ્ટ બતાવ્યા, ત્યારે એકચ્યુઅલમાં એફઆઈઆર 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમો વાળી એફઆઈઆર હતી અને એટલે પોલીસને પાયલબેનને એરેસ્ટ કરવાનો હક નહોતો. પોલીસે પાયલબેનને લીગલ નોટિસ આપવાની હતી અને 3 દિવસમાં હાજર રહેવાનો ટાઈમ આપવાનો હતો. એ વાત પોલીસે ખોટું કર્યું છે. એક તો રાત્રે 12 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી 16 કલાક બેસાડી રાખ્યા. એક તો એફઆઈઆર ન હોવા છતાં પાયલબેનને એરેસ્ટ કર્યા. એફઆઈઆર થયા પછી પણ એરેસ્ટ કરવાનો પોલીસને પાવર નહોતો, કેમ કે 7 વર્ષ કરતા ઓછી સજા પાત્ર ગુનો છે. પાયલબેનને નોટિસ આપવાની હતી, એ નોટિસ પણ પોલીસે નથી આપી. આટલી ગંભીર પોલીસે ભૂલ કરી હોવા છતાં કોંગ્રેસના વકીલે કોર્ટમાં એક પણ વસ્તુ લેખિતમાં આપી નથી. એ કોના કહેવાથી ન આપી એ પણ મોટો પ્રશ્ન છે. હજુ આગળ કે પછી પોલીસે મગજ વાપર્યું કે આ તો બધી 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર કલમ છે, એટલે પોલીસે પાછળથી કલમનો ઉમેરો કરાવડાવ્યો. 338 જૂની નવી કલમ 338 નો ઉમેરો કરાવ્યો, જે 10 વર્ષની સજા પાત્ર કલમ છે. એટલે કે 10 વર્ષની સજા પાત્ર એક કલમ આવી ગઈ. ટોટલ કેટલી કલમ લાગી છે? 1 2 3 4 5 6 7 8 ને 9 કલમો લાગી છે. આ 9 કલમો 7 વર્ષ કરતા ઓછી સજા પાત્ર ગુનાની કલમ છે. એટલે પોલીસ કોઈને એરેસ્ટ કરી શકે નહીં, છતાંય પોલીસે એરેસ્ટ કરી લીધા, જે ગુનો છે ગંભીર પ્રકારનો. એટલે પોલીસે પાછળથી કલમ 338 એડ કરી. 338 10 વર્ષ સુધીની સજાપાત્ર ગુનો છે. 10 વર્ષ 7 વર્ષ કરતા ઉપરની સજાપાત્ર ગુનો હોય તો પોલીસ કોઈ પણ માણસને વગર નોટિસ આપે એરેસ્ટ કરી શકે છે. એટલે પોલીસે એક ભૂલ કરી અને પાછળથી 338 નો ઉમેરો કરી અને ભૂલ ઢાંકવાની કોશિશ કરી. આ બધી વસ્તુ પાયલબેનને ન ખબર પડતી હોય પણ વકીલને તો ખબર પડતી હોય ને, કોંગ્રેસ પાર્ટીના. તો કોંગ્રેસ પાર્ટીના વકીલે આટલી બધી ગંભીર ભૂલો અદાલત સમક્ષ ન મૂકી અને એટલે જ હવે ભાજપની જે હલકી ટોળકી છે, બોગસિયાઓ છે, આ કાગળ ફેરવી રહ્યા. શું કામ? કે કોંગ્રેસના વકીલે જો તે વખતે અહીંયા આ બધું લખાઈ દીધું હોત કે પાયલબેનને 16 કલાક ગેરકાયદેસર કસ્ટડી કરી છે, પાયલબેનને વગર એફઆઈઆર રાતે 12 વાગે પકડ્યા છે, પાયલબેનની વિરુદ્ધમાં 7 વર્ષ કરતા ઓછી સજાપાત્ર ગુનો હોય
છતાંય તે એની એરેસ્ટ કરી લીધી છે. આ બધી વિગત જો વકીલે કોંગ્રેસના અહીંયા લખાવી હોત તો અત્યારે આ જે લખાણ છે એની જગ્યાએ બીજું લખાણ હોત, પોલીસ વિરુદ્ધ ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ હોત, કેસ રજીસ્ટર થઈ ગયો હોત, બધું કોર્ટમાંથી થઈ ગયું હોત. પણ એ બધું નથી થયું. શું કામ? કે આપણા આગેવાનોને તો કઈ કાયદો આવડતો નથી. બસ ભાષણો કરીએ, ન્યાય અપાવી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. આપણે ભાષણ સાંભળીએ, આપણને એમ થાય કે ન્યાય મળશે, પણ ન્યાય એક એક ઝીણામાં ઝીણી વસ્તુ ઉપર નજર રાખવાથી મળે. એમના ન્યાય કેવી રીતે મળશે? એટલે મારું આ બધા કાગળ ઉપરથી એટલું જ કહેવાનું છે કે અત્યારે જે સીટનું નાટક ચાલે છે એ નાટક હજુ પણ કરવાની ભાજપના એજન્ટોએ જરૂર નથી. પ્રાઇમા ફેસી કાયદાનો શબ્દ છે, પ્રથમ દર્શની રીતે, એટલે કે સીધી નજરે, પહેલી નજરે ગુનો બનતો હોય એવું દેખાય એને પ્રાઇમા ફેસી ગુનો કહેવાય. ઘણી વખત ગુનો છે કે નહીં એ તપાસ કરવા માટે થોડોક ટાઈમ લાગે, નક્કી કરવામાં કે ગુનો હશે કે નહીં હોય. અમુક ઘટના એવી હોય જે સ્વયં સ્પષ્ટ હોય, જેમ કે કોઈને છરો મારી દે તો એમાં વિચારવાની જરૂર નથી, ગુનો છે જ. પણ ધારો કે કોઈ એક વ્યક્તિ ટુ વ્હીલર લઈને માર્કેટમાં જાય, દુકાનમાંથી પાછો આવે અને એક સરખી બે ગાડી બાજુમાં પડી હોય, આપણી ગાડી હોય એવી જ ગાડી બાજુમાં પડી હોય, અચાનક ચાવી લગાવે, ચાવી લાગી જાય, બીજાની ગાડી લઈને વયો જાય, ચોરી કરવાનો ઈરાદો ન હોય, પણ એક સરખી બે ગાડી પડી હોય એટલે આપણને ભૂલ થઈ જાય, ખ્યાલ ન રહે ઉતાવળમાં, પછી પેલો માણસ ચોરીની ફરિયાદ લખાવા જાય, તો ત્યાં એક વખત એવું વિચારવું પડે કે ખરેખર ચોરી થઈ છે કે ભૂલથી એક ગાડી બદલાઈ ગઈ. કેમ કે આપણી પોતાની ગાડી તો ત્યાં પડી હોય, જેની ગાડી વહી ગઈ છે એને એવું લાગે છે કે ચોરી થઈ છે, આપણે એની ગાડી લઈને જતા રહ્યા, આપણી ગાડી ત્યાં પડી છે. એટલે પોલીસ ગુનો છે કે નહીં એ તપાસવા માટે થોડોક ટાઈમ લેવો પડે. જે ઘટના સ્વયં સ્પષ્ટ છે, જેમાં નક્કી જ છે કે આ ખોટું જ છે, હળાહળ ખોટું છે, એમાં સીટ કેવી? જે ઘટનામાં 16 કલાક સુધી ગેરકાયદેસર વગર FIR પોલીસે ગેરકાયદેસર ગોંધી રાખ્યા છે, એ ઘટના નજર સામે છે, એની સીટની તપાસ કેવી રીતે કરશો? જે FIR નોંધાઈ ગયા પછી પણ 7 વર્ષ કરતા ઓછી સજાપાત્ર ગુનો હતો એટલે પાયલબેનને લીગલ નોટિસ આપીને છોડી મૂકવાના હતા, એ કેસમાં લીગલ નોટિસ ન આપીને ધરપકડ કરી, એ ગુનો બની ગયો છે, ઓન પેપર ડોક્યુમેન્ટ ઉપર આવી ગયો છે. પછી શું સીટ બીટની જરૂર છે? જે પટ્ટાનો માર માર્યો છે એ પટ્ટા હવે મેડિકલ તપાસમાં આવવાના નથી. તમારે ન્યાય જ આપવો હોય, ભાજપના દલ્લાઓએ, ભાજપના હલકાઓએ જો ન્યાય કરવો હોય આ ઘટનામાં, પોલીસે જો ન્યાય કરવો હોય તો આ બે ઘટના છે. જે ઘટના ઉપર તમે આજે FIR કરી શકો છો, સીધો PI પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ, એની ધરપકડ કરવી જોઈએ, કોર્ટમાં રજૂ કરવા જોઈએ. આટલા કાગળ તો છે જ. દોસ્તો, આપણે વિચારવાનું છે કે ઘણી વખત આગેવાની લેનારા માણસોને કાયદાનું નોલેજ ન હોય તો પોલીસવાળા કે સરકારી માણસો છેતરી જાય. ઝીણી ઝીણી કાયદાની નાનામાં નાની બાબત છે, એ બધું બધા નથી જાણતા હોતા. મેં અભ્યાસ કરીને મને 2-3 દિવસથી ખૂબ દુઃખ લાગતું હતું કે કોને કેવું, ટીવી વાળા તો બધું બતાવતા નથી. જે કઈ બોલીએ 4 મિનિટનો વિડીયો રેકોર્ડ કરે, એમાંથી માંડ 40 સેકન્ડ આપણી બતાવે. એ તે જે બોલવાથી વિવાદિત છે એવું દેખાય એટલું જ બતાવે. આટલી લાંબી વાત કોને સમજાવી કે કોર્ટ કચેરીની અંદર કોંગ્રેસના વકીલે આવું કર્યું છે, પોલીસે આવી ભૂલ કરી છે? હવે આ પોલીસ અત્યારે મેડિકલના નામે ટાઈફાઓ કરે છે ભાજપના કહેવાથી, તો તમે જે 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખ્યા છે એની તપાસ કરો. 7 વર્ષની સજા હોવા છતાંય તમે નોટિસ બજાવ્યા વગર એરેસ્ટ કરી લીધા, એની સજા કરો. એની તપાસ નથી કરતા, પણ તમાશો ચાલુ કર્યો છે સીટના નામે, SIT ના નામે SP એ તમાશો ચાલુ કર્યો, ભાજપના દલ્લાઓએ તમાશો ચાલુ કર્યો છે, અને આ કાગળ બતાવી અને એક નિર્દોષ દીકરીની આબરૂ ઉતારવાના ધંધા ચાલુ કર્યા છે. તો મારી બધાને એટલી જ વિનંતી છે કે તમને મારી વાત યોગ્ય લાગી હોય, જાણવા જેવી લાગી હોય, વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો. ફોન કરીને કહેજો કે ગોપાલભાઈનો આખો વિડીયો જોવો એમ. જેને જેને તમે લિંક મોકલો, જેને જેને શેર કરો, એને ફોન કરો, સ્પેશિયલ ફોન કરો કે ગોપાલભાઈનો વિડીયો મોકલ્યો છે, આખો જોવા માટે ફોન કર્યો છે, એવું કહેજો. લોકોને સત્ય નજર આવવું જોઈએ, ખાલી ભાષણોથી નથી ચાલવાનું. આ બધું જે કાગળ ઉપર ખોટું છે એ પણ નેતાઓને ખબર તો પડવી જોઈએ ને. નેતાને ખબર ન પડે કાગળ ઉપર શું ખોટું છે તો અધિકારીઓ કાયમ છેતરી જવાના છે. એટલે ઘણી વખત આપણને એમ લાગે કે ફલાણા ભાઈ આવી ગયા છે, હવે આમ થઈ જશે, તેમ થઈ, એવું કાંઈ થઈ નથી જવાનું. અધિકારીઓ નેતાઓને તો જલ્દી છેતરી જાય. એક તો આપણે આમ પબ્લિક હોય, એને કાયદો ખબર ન હોય એટલે આપણે નેતાના ભરોસે રહીએ. નેતાને પોતે કાંઈ તંબુરાની ખબર ન હોય એટલે નેતા ખાલી ભાષણો કરે, ઉશ્કેરણીજનક ભાષણો કરે, આમ કરી નાખું, પગલા લ્યો, નહીતર હું આમ કરીશ, તેમ કરીશ. કાગળ ઉપર નેતાને ખબર પડતી હોય તો SP ને, મામલતદારોને, કલેક્ટરોને તાકાતથી કહી શકે કે તમે આટલું ખોટું કર્યું. એટલે આ અમરેલીની ઘટનામાં
મારી એટલી જ વિનંતી છે કે જો મારી વાત યોગ્ય લાગી હોય તમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો અને બધાને ફોન કરીને કહેજો કે આ વિડીયો ગોપાલભાઈનો નિરાતનો સમય કાઢી જેટલો લાંબો છે એટલો ભૂલ્યા વગર જોવે. સૌનો આભાર. મારી કઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગુ છું. જય જય ગરવી ગુજરાત.